નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખ રાઠોડ કે જે આપણા દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે, જેને અમુક લોકો જે છે એ વખોડી કાઢે છે અને તેમને ફોન કરીને પણ ધમકીઓ આપે છે। એવી જ રીતે મિત્રો, નાગદાનભાઈ આહિર નામના વ્યક્તિએ મનસુખ રાઠોડને ફોન કરીને ધમકાવે છે અને તેને આ બધી વસ્તુઓ ના કરવા માટે સલાહ આપી છે અને ખૂબ જ સારી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને મનસુખભાઈ રાઠોડને તેને એવા સમજાવ્યા છે કે મનસુખભાઈ રાઠોડ એકદમ ઠરી ગયા। તો મિત્રો, તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને તમે આપણી ચેનલ પર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। છોકરીના લગ્ન છે ને, લગ્નમાં છે એવું છે? મારે એક વાત પૂછવી હતી તમને। હા, તમારો નંબર સેવ છે નાગદાનભાઈ। તમે ખોટું કરી જાશો એટલે જ મારે તમને કેવું છે। સારું કરતા જ ને તો તમને હેલ્પ કરત, મદદ કરત, પણ તમે ખોટું એક શબ્દ બોલી જાશો। શેનું? એ જે શબ્દ બોલ્યા છો કે મેકણ દાદા એમ કહેતા કે કૂતરીને પૂજવી સારી, કયા ઇતિહાસમાં લખ્યું છે સાહેબ? ઈ તમે ગૂગલમાં સર્ચ કરો ને, ગૂગલમાં સર્ચ કરો ને, મેકણ દાદા કેટલી જગ્યાએ સમાધિ લીધી છે એક જ વ્યક્તિ, એ પુરાવો છે કઈ તમારા ઘરે? એની ચોપડી લઈ લ્યો મેકરણ દાદાની। મનસુખભાઈ, તમે અવરે રવાડે ચડી ગયા છો અને તમને કોઈક આવા રસ્તા બતાવે છે ને આ ખરેખર તમારા માટે ઇલીગલી નથી। મને બહુ દુઃખ છે। હું તમને મેં એક વખત વાત કરી હતી કે હકીકત અંધશ્રદ્ધાથી દૂર કરવા આપણે જવું જરૂરી છે, પણ તમે અવરે રવાડે ચડ્યા છો। અત્યારે તમારા અમુક ઓડિયા વિડિયા મેં જોયા ને, મને બરતરા હાલે છે, બોલો। અને મેં પાછું વિડિયાની અંદર મોકલ્યું છે કે મારો નંબર તમારી જોડે સેવ છે, મને એક વખત વાત કરો। કોણે? મેં એક વિડીયો મેં પણ વાયરલ કર્યો છે, તમારો એક વિડીયો। તમે એવું બોલ્યા કે કૂતરીની સાથે વાત કરે ને કૂતરીને પૂજાય। કૂતરીને પૂજવાથી જો દુનિયા હાલતી હોય તો કોઈ દેવી દેવતાને માને છે? તમે તમારા હજી ભાઈ નાગદાનભાઈ ભૂલ થઈ તમારી। ના મનસુખભાઈ, મારી ભૂલ નથી થતી। તમે અનલીગલી રસ્તે ચડ્યા છો। ખરેખર હું તો એક તમારા હેતુ મિત્ર તરીકે તમને સલાહ કરું છું કે સાંભળો મારી વાત સાંભળો નાગદાનભાઈ। ઈ મેકરણે એવું કીધું કે કુળદેવ કરતા, કુળદેવ એટલે જે કુળદેવના નામે તમે બોકડા ચડાવો છો, જે દેવીઓના નામે તમે જે કઈ આ કરો છો, એની કરતા તમે આ કરો તો કૂતરી હારી, જેના ઘરમાં સાહેબકા હોય ને, મેકરણ એ વાત નથી। વાત મુદ્દો છે, તમે એમ કીધું કે મેલડીને ન મનાય, શીતલામાને ન મનાય અને કૂતરીને પૂજાય તો આપણા ઘરનું રખવાડું કરે, આ વસ્તુ અનલીગલી છે। કૂતરું તો એક વસ્તુ એવી છે, ઘરના ને ખુદ કે બોલો, તમે દેવતા કોઈને કહેલ ખરું? આખી વાત તમે છે ને હજી મરમ નથી મરમ સાહેબ, હું તમારો આજ 3 દિવસથી હરખા તમારા જ વિડીયો જોઉં છું, તમારો કેટલો વિરોધ થઈ રહ્યો મને ખબર છે, અને તમે અનલીગલી રસ્તે હાલો રહ્યા ત્યારે। હું તમને બધાને માનું છું। વિરોધ થાય એટલે તમારે માન લેવું કે સત્ય છે। અસત્ય કઈ રીતે માનવું? ભોળા દ્વારા બાપુ તમે અવારનવાર બોલો છો, બરોબર? તમને શું દેખાણું એમાં, બોલો? ભોળા દ્વારા જે દાનભા બાપુ એક નિખાલસ વ્યક્તિ છે, ધર્મને ખાતર જે કરે છે। તમારા એક રેકોર્ડિંગમાં મેં તમારો દલિત સમાજનો માણસ જે બોલે છે કે એને વાત કરી કે આજે ભીમરાવનું 14 તારીખનું આપણું છે, એમાં કોઈ કઈ દાન આપશે, કોઈ ખાવાનું પીવાનું આપશે, એમાં આપણે એમ કહી કે ક્યાંથી આવ્યું? અરે એ તો સેવા ભાવ હોય તો આપે માણસ, કોઈ બી તમને આપે, તમારો ભાવ હોય તો। પરચાની વાત છે સાહેબ, તમે ભુવા ભરાડીની વાત કરો તો ઈ અમે એના માટે થઈને અમે ચોખ્ખું જ કહેતા હોય, કોઈ ધૂણવું કે એવું કઈ હોય તો ઈ અમે એમ કહીએ છીએ કે અમે અમારી પોતાની વાત કરી છે। દાન ભાવ તો તમે ક્યાં ના પાડી ધોણો? એમ નહીં, તમે એક શબ્દમાં બોલ્યા, એ શબ્દ તમને પરિણામ મળ્યું, બોલો। હું તમને કહું, હું અહીંયા બેઠો કહું, તમે એમ કીધું કે મારી ગાડી પલટી મરાવે, બરાબર, મને મૂંગો કરી છે। આ બે શબ્દનો મિનિંગ હું વકીલ દ્વારા એક શબ્દનો જવાબ આપું તમને કે પલટી તમારી ગાડીને નથી મરાવી, પણ તમારી જીભને મરાવી, એટલી મને ખબર પડી અહીંયા બેઠા। તમે મારા દુશ્મન નથી, તમે મારા મિત્ર જ છો। મારા કોઈ દુનિયાની અંદર હું દુશ્મની કોઈથી કરતો નથી, પણ તમે શબ્દ બોલવામાં જો તમને ગાળો એક વ્યક્તિ બોલતા હતા, દરબાર બોલતા હતા, ક્યારે બોલ્યા હોય? એમાં તમે એમ કીધું કે દારૂ પીને નહીં, પણ સાહેબ આવી વેદના આવે ને ત્યારે અકળાઈ જાય, મને દારૂ પીધેલા કરતા 4 ગણું બોલી નાખે। સાંભળો, જો ઈ ભાઈને માફી માંગવી પડી, શું કામ કે કોઈને અપશબ્દ બોલવા એ ગુનો છે। હા, એ ગુનો છે, એ તો હું કહું છું, હાલો। હવે એ જોરમાં બોલી ગયા અડાણીને માફીનો વિડીયો વાયરલ કર્યો, હું એની ના બોલાય, તમને ના બોલાય, તમારાથી મને ના બોલાય એમ નથી કેતો, પણ તમે અમુક વસ્તુ અત્યારે જે કરો ને, ભલે મેં તમને અગાઉ એ કીધેલું કરો, તમે આપણો ફૂલ સ્પોટ, બરોબર, આપણે આવશું બિંદાસથી અને સિંહનો બચ્ચો થઈને આવશું, એવું નથી। મારી વાત સાંભળો, જે ભુવા ભરાડી છે એના માટે તો અમે જે સંતો કહી ગયા, કબીર સાહેબે કીધું કે પંડિત કરતા પાડો હારો, દેવી દેવતા કરતા કુતરા હાલા, મુલા કરતા કે મુર્ગા ભલા છે ને શેર જગાડે સુતા। શું કીધું કે એક મોલાના તસ્બી લઈને જે પડાવે છે ને એની કરતા કુકડું હારું સિંહને જગાડે। પણ એમાં તો સાહેબ કબીર સાહેબ ની તો અવરી વાણી છે, સમજવા જેવી છે। હું તમને કહું, કારણ કે હું ગ્રંથ બધા જોઈ ચૂક્યો છું। દાંતણ કરે, સાંભળો 1 મિનિટ, કબીર સાહેબ એમ કીધું, દાંતણ કરે દુઃખ ઉપજે, નાય નખો જાય, નાય ધોઈને પાઠ પૂજા કરે તો જડા મૂળ થી જાય, તો કોઈ ના કરે ને। ઈ તો હું તમને કઉ છું કે મહાપુરુષો આ બધી વસ્તુને વાણીમાં કીધું છે દાદા, તમે હજી બહુ ફર્યા છો, પણ તમારા કરતા હું ઘણું જાણું કે દાંતણ કરવાથી દુઃખ ઉપજે તો કોઈ દાંતણ ન કરે, નાય નખો જાય
તો કોઈ નાય નહીં, નાઈ ધોઈને પાઠ પૂજા કરે તો જડામૂળ થી જાય તો પાઠ પૂજા કોઈ કરે નહીં ને તો જો કબીર સાહેબે એવું કીધું કે બાપા જો આ બધી વસ્તુ છે ને એ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા આપણે માની છે, સાચી છે, અમુક જગ્યાએ એરી મને ખબર છે. બોલો, તમારાથી પહોંચાઈ દે એમ છે? શું કરો? ખબરવાળામાં જાવ, લો કરવા ખતરો. ખબરવાળામાં ક્યાં જોશ જોઈ? તો તમને આમાં શું દેખાણું ને એમાં શું દેખાણું? એકનું એક જ છે બે. એ જગ્યાએ એની જ છે. એ મારા મોકલ બેઠા છે ને અહીંયા સુરાપુરા બાપાને ધૂણે છે. બીજું શું ફરક પડે એમાં? તમે હજી સમજતા જ નથી હજી વાતને કે કબરાવની અંદર કોઈ તમને એવું નથી કહેતા તમે અહીંયા કણ આવો તમારા દુઃખ દુરુદ મટી જાય એવું નથી છે તમને કોઈને એમ? કાકા તમે એના વિડીયો તો જોઉં ભાઈ. હું જોઉં છું રોજ. હું જાય ને ભાવ હોય જાય છે. મારા ગામની ઘટના મેં જોઈ છે. સાંભળી લો ઈ પિસ્તોલ પીએ છે, ઈ બીડીયું પીએ છે, ઈ તમાકુ ખાય છે અને તમે બીજાને કયો કે હું ધૂણીને કહું કે ભાઈ ખમા ફલાણું છે તો ઈ તમારે. તમે મનસુખભાઈ તમે માનો કે ના માનો, મારા ગામની સત્ય ઘટના મેં જોઈ છે. 20 વર્ષથી દારૂનો એવો બંધાણી માણસ હતો. આજની તારીખમાં મારે ઘરે કોનો તમને બોલાવીને લાઈવમાં વિડીયો કોલમાં વાત કરવા, આજે તમારા પાસે બાસ આવે ને કોઈ વ્યક્તિ પાસે તો ઈરાને એને ઉલટી થાય છે. એની કીધે નો મુકાણો હોય મનથી મુકાય નહીં સાહેબ. અમે એને પ્રોસેસ એટલા સુધી કરતા મારી અહીંયા આવતો ને લખા તને કે કરી દઉં તને 1 મહિનો રૂમમાં પૂરી રાખવો છે ભાઈ કે પૂર છે તો હું નરિયા તોડી નીકળી જાય. બાકી મને મેળ આવે જ નહીં પીવા વગર. પછી હું ગાળ બોલું ને એક શબ્દ તમે હા ભરજો એને અમે અમુક ફેરા કર્યા ને ભલા મને તારા છોકરા નનકા છે મોટા કરે આમ કરે એ બધું પીકીમાં જેવું કે છે. બોલો મને પીવા દો, બીજું કઈ નહીં. સવારમાં ઉઠીને કરે હાથ દોડતો એ માણસ આજની તારીખમાં ગાડી હલાવે હેરો. ના ના એમને નહીં. આપડે ભલે મતલબ મારે તમને કેવો પડ્યો કે એ શબ્દ એ કરતો એમ આપણે એને કઈ તારી દીકરી મોટી થઈ ગઈ, તારા દીકરા મોટા થઈ ગયા, લગ્ન કરાવે છે એટલે ડાયરેક્ટ એવું બોલતો. સાહેબ અજ્ઞાની માણસ હોય ને બધી ભાષા બોલે. આપણે એને એવું થઈ ગયેલું હતું કારણ કે કોઈના બાપનું ના મને સવારમાં કરોડમાં ઉઠીને પીએ. આજ 4-6 મહિના થયા અત્યારે ગાડી હલાવે છે પેસેન્જરમાં. બોલો મારી વાત પેલા છે ને કે જે કોઈ ધર્મ જાણતા નથી, જેને ખબર નથી એને આ બધા દુઃખ લગાડે. બાકી જે કાંઈ છે એની અમે જો હાલો ઈ મેં કીધું ઈ સાચું ન હોય તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો એટલે હમણાં તમારે સાચી ખબર પડી જાય. પણ મારી વાત સાંભળો, એવા અંધશ્રદ્ધા વાળા ભુવા દુનિયાના છે, મને ખબર છે. નાટક કરે છે, તમને મંગળવાર બોલાવે, ગુરુવાર બોલાવે, હાલ્યા રાખો, ધક્કા ખાધા રાખો, કાંઈ નથી હોતું. એને આ જગ્યા ઉપર કઈક ચમત્કાર હોય તો આટલું માણસ જાય, એમને એમ ના જાય. સમજો પગલા પાડવાના પૈસા લે, મારી પાસે વિડીયો છે. આ તો કોક કઈક કરે ને તો રજૂ કરવા પગલા પાડવાના પૈસા લે. હા મારી પાસે બધું હોય. અમે એમ નામ નો કર્યું હોય, અમારી પાસે એવિડન્સ હોય. તમે સીધા ચોટી પડ્યા છો, અમારી પાસે બધી વસ્તુ હોય. જો અમે આટલું બધું બોલતા હોય. તમે આ બીજી દેવી એને વચ્ચે લીધી, મેલડી માં ને લીધા, શીતલા માં ને લીધા, એના કરતા કૂતરી હારી ઈ કઈ રીતે માનવું મારે? મને આ વસ્તુ જો શીતળામાં દેવ નહોતી, ઈ રોગ હતો. અંડરવર્લ્ડ જનરલ એની રસી કાઢી. અટણ ઓરી અસબડાના ઇન્જેક્શન આવે, નાના બાળક જેના ઘરે હોય ને ત્યાં ઓલી ઘરે નસું ઇન્જેક્શન દેવા આવે ઓરી અસબડાના. ઈ શીતળા નહોતી, ઈ રોગ હતો. અટણા કોરોના મંદિર ને કોરોના દેવી હાટું થઈને કોકની બાંધવા જાય તો ખોટું છે. કોરોના રોગ હતો. હવે ઈ હું તમને કઉ છું ઈ એવિડન્સ વગર નથી કહેતો, જેની અંદર સરકાર જેની સાક્ષી છે. હા એ તો બરાબર છે. કોરોના રોગ હતો એ તો આપણે સાંભળ્યું બરોબર, પણ રોગ હતો જ નહીં. કોરોના કોઈ વસ્તુ જ નથી. પબ્લિક ને હેરાન કરવાનું હતું. હવે એની ખાંસી ની એવું દ્રષ્ટ અત્યારે છે. હા તો ઈ જે શીતળા છે ઈ રોગ હતો. શીતળા નામની કોઈ દેવી નથી. શીતળા એક રોગ હતો અને અંડરવર્લ્ડ જનરલે એને એની રસી કાઢી ને ઓરી અસબડા અત્યારે નથી નીકળતા. અત્યારે કોઈને જે કાંઈ વિકલાંગ છોકરા નથી ઉત્પન્ન થતા. હું કામ કે એના ઇન્જેક્શનો આવી ગયા. તમે અમેરિકા વાળે ભેરી ભરતી કરી લીધી લાગે. કોઈ દેવી દેવતા ન હોય તો તમે અમે હારા માણસ ભેગા રેખડ્યા, અમે ડોક્ટરો ભેગા સલાહ લીધી, ડોક્ટરો ભેગા રેખડ્યા, હારા માણસનો સંગ કર્યો એટલે અમને ખબર પડી. નગર અમે નહીં ખબર નહોતી. અમે શીતળામાંની ખુલેરું સડાવતા. હા તો સડાવતા હતા. હવે કોક ના હાલ્યા જાવ છો ને કાન ફૂંકાઈ ગયા. જો એક વસ્તુ સમજી લો, કોઈ નથી દુનિયામાં કોઈ એવો ડોક્ટર મને બતાવો કે જીવ નાખી હંગે છે એવો. જીવ નો નાખી દરેક માં છે. તમને હું ઘણું દાબું તો ઘડીકમાં પ્રાણ કાઢી લઉં, પણ તમારો પ્રાણ પૂરવામાં જિંદગી આખી નીકળી જાય, ના પુરાઈ દે. જો ભાઈ વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી છે. અત્યારે કિડની અંદર પથ્થર હોય તો ડોક્ટર પાસે જવું પડે. એ બધું થાય. એ બધું ભગવાને બનાવ્યું છે. એ જે તમને માણસ મોકલે ને એને બુદ્ધિ દીધી, ઉપયોગ કરાયો, એને કરાયો. ભારત દેશનો ભૂવો ઈ નથી કરી શકતો. મતાડી હીકું ને શ્રદ્ધા રાખીને વિશ્વાસ દીધો. કોઈએ કિડની અંદર થી પથરી કાઢીને બહાર દીધી કે હું પૂરો ધૂણું છું ને હમણાં 4 mm ની પથરી બારી કાઢી દી. સાહેબ હું તમને વગર ધૂણે ને વગર ઓલે ગેરંટી સાથે મારી એક દવાથી તમને પથરી મટાડી જો એવું નથી. તમારા ડોક્ટરો ને મટાડે એવી હાલો, અને આજીવન થાય જિંદગીમાં તેથી મારા કણે આવજો. જેટલા ખર્ચો થયો એના 4 ગણો આજ સુધીમાં કર્યો. આપણો એ કઈક ઓલા ઝાડના પાંદડા બાંદરા ને એની કઈક ઓલા ઔષધિ ભાવી પડે. આપણે કેને કર્યું? ભગવાને જ કર્યું ને. સૂર્ય ઉગે છે, ભગવાને નથી કર્યું. ઝાડવું છે ક્યાં ભગવાને કર્યું? ઝાડ તમે ગોઈતું, સંશોધન તમે કર્યું, ભગવાન ને હું કામ બલીને બોકડા કહો? એટલે ભગવાન છે જ નહીં દુનિયામાં એમ.
ભગવાન છે એ કોઈને વાત નથી કરતો. ભગવાન કોઈ દી કઈ કીધું કોઈને અવાજ કર્યો આ સૂર્ય તપે છે આપણે બોલી રહ્યા ક્યાંથી બોલીએ છીએ? એને કોઈ દી કઈ કીધું? તો ઈ જ કે છે ઈ પરમેશ્વર ને પરમાત્મા અંદર જ છે. શક્તિ ને શિવ ન હોય ત્યારે દુનિયામાં આપણે ન હોય. અંદર છે ને ઈ કોઈ દી કોઈને નડતો નથી, ઈ કોઈ દી કોઈને કઈ કહેતો નથી. આ વાણી વિલાસ છે ઈ બધો જે છે ઈ મનથી છે, તર્ક બુદ્ધિથી છે. સાહેબ હજી તમે ખરેખર જો પવન ન હોય, પ્રકાશ ન હોય, પાણી ન હોય તો દુનિયા બોલી ના અંગે દુનિયા હોય જ નહીં. એ ધૂણવામાં નથી આવતા ત્રણમાંથી એકય. કેને કીધું? પવન ધૂણવામાં આવે બોલે જ્યારે એનામાં શરમાં આવે ને આ વસ્તુ શક્ય. પેલા એક વચ્ચે આમને એમ કોઈ ગઢવીએ વિરુદ્ધ કર્યો હતો કે માતાજી ફલાણા માવદાન ગઢવીએ ફલાણા આવે ઢીકડાના પ્રવેશ ગમે એનામાં કરે દેવી શક્તિ અવતાર ભલે ગઢવીએ મળી. ખોટી વાત છે. આની અંદર એક દેવ બેઠી છે, બીજી દેવ ન આવે આપણા શરીરની અંદર ના આવે એમ કહો? ના, આની અંદર એક જીવ છે એમાં બીજો જીવ પ્રવેશ નથી થતો. બીજો જીવ પ્રવેશ થાય છે તો કોરોના પવન રૂપી છે સાહેબ. શક્તિ આદિ અનાદિ કાળ છે ને એ પવન રૂપી છે. આવી જાતિ રે ખબર ના પડે. સાંભળી લ્યો હા નાગદાનભાઈ, સાંભળી લ્યો. આ શક્તિ છે એ કોરોના ટાણે 3 વર્ષ ક્યાંય ગયા હતા બધા? કોરોના ટાણે બધા ક્યાંય ગયા હતા? બધા અમે અમારું ઘર છોડીને ક્યાંય ગયા જ નથી, કોઈ દવા જ નથી લીધી. બોલો હવે માનશો તમે? હું તમારી વાત ન કહો. દેવી મંદિરો તાળા માર્યા હતા તે દી આ બધા ક્યાંય ગયા હતા? એટલે એમાં શું છે, એ માણસને બીવરાવી દીધા, ડરાવી દીધા હતા. બીવરેલા નહોતા, એ રોગ જ હતો ને. સરકારે 144 કાઢી કે ભાઈ આને કોઈ જગ્યાએ મંદિરમાં કોઈ જગ્યાએ જાહેર સ્થળમાં તો 4 જણા પ્રવેશ નહીં કરવો, નકર જેલ ભેગા થાવ. હા તો એ સરકારના બીક થી હતા ને, બાકી કોઈ દેવી દેવતાનું એવું નતું કઈ નડાવું એમ. સરકારના બીક થી તો અમે તમને કહીશું કાયદો છે બહુ વિશાળ છે, ત્યાં ભગવાનને બંધ કરી દેવું પડે મંદિર. પણ તો એમ નહીં, તમે આવડા રેકોર્ડિંગ વાયરલ ના કરો એના કરતા સરકારને ઓર્ડર કરો કે ભાઈ આ બંધ કરાવો. તમે સરકાર ક્યાં કહે છે તમે ધૂણો એમ? હા પણ તો સરકાર ધૂણો નથી કહેતી તો આપણે શું કામ કેવું જોઈએ? જે કરે એ ભલે ને ખોદે સાંભળો, સરકારે જો હાથમાં આવ્યા અને એકાદો છોકરા આપઘાત કરીને ત્યાં કણ દવા પી ગયો એટલે તરત જ પકડીને પૂર દે. કઈ પી ગયો, સુરતમાં પી ગયો ને વિડીયો વાયરલ કરે, શું થઈ રહ્યું? ઈ તો એને કીધું કે મને સારું નથી થયું એમ. તમારે મરી જાય ને કોકના બાના કાઢી આપણે ફલાણે ભોપે મને કરી નાખ્યું. ક્યાં તમારે ઘરે ક્યાંય કરવા તમારી મિલકત પડાવવા આવતા હતા? ખાવાનું આપણે બનાવવા જેવો કરી છે અહીંયા આવો એટલે મારી હમા બેહો એટલે હું તમને સારું કરી દે એટલે ઓલે મરે છે. તમે ઈ હું કામ આપણે કેવું જોઈએ? દાદા એ તો બધે અત્યારે માણસ દુખી હોય તો બધે જવું જોઈએ. અમારા ગામની અંદર આવે છે અત્યારે રોજ 50 ગાડીઓ આવે છે. દેવી દેવસ્થાન છે ધીરુભાઈ અંબાણી પાસે નથી જતા, ટાટા બિરલા વાળે પાસે નથી જતા. આપણે ખાવા ખીચડી નથી ઈવડે ઈ ધૂણો એમ કહું તો કોક આવા 2-3 ને ધૂણાવો ને દાદા મોઢે નિવેદ આવે એમ નહીં તો દાન બાપુ એ કોઈ કણે માંગ્યા લાંબો હાથ કર્યો એ જોયું આપણે. હું તમને કોઈની વ્યક્તિગત વાત નથી કરતો કે દાનભા બાપુની વ્યક્તિગત વાત નથી. આ બધા દેવ શક્તિ છે તો આવડા મોટા માણસો ધૂણાવો, કોઈ કલેક્ટરને ધૂણાવો કે જેથી કરીને ગાડીઓ મોઢે નિવેદ આવે. આવા નાના માણસો ખાવા ખીચડી નથી એને પ્રસાદીઓ છો, કોઈ કરોડપતિ નથી ને એટલે આપણે ખબર. પણ કરોડપતિ ને કોઈ જરૂર છે નહીં, નથી હોતી. એને ધૂણવાની ન હોય, કોઈ વસ્તુને આગળ વધવાની ન હોય, એને તો રૂપિયો મારીને ખાવાની વાત છે. સાહેબ ઘટા બકરા એને મારીને ખાવાની વાત છે. આ ગેલમાં ને ખેટો ખરો બોલતો નથી એટલે મેલડીમાં ને બોકરો સડાવે બોલતો નથી એટલે એ વસ્તુ અંધશ્રદ્ધા. એ તો હું તમને કહું છું એમાં આપણે તમારી સાથે બોકરો ચડાવો તમે એમ માનતા કે હાલો મારી વાત બહુચર માને કુકડો ચડાવે બોલતો નથી એટલે સામન માને સિંહ ચડાવો ને વાઘેશ્વર માને ચડાવો. તમને એ જ કહું સિંહ ની નહીં, તમે એવી માનતા કરો કે ભગવાન મને માતાજી 2 દીકરા દે એટલે 1 દીકરો તારે મંદિરે વધેરી નાખીશ, કોઈની જીવ આલ્યો પોતાનો દીકરો લેવો છે એટલે આપણે બીજાનો દીકરો ચડાવો ઈ તમ તારે એમાં હું લીગેલી. પણ તમે એમ નહીં, એના સિવાયનું ઘણી જગ્યાએ તમે ઘણું જો. હમણાં એક બેન તમારા દલિત સમાજના બેન વાત કરે એને એટલા સુધી તમને કીધું કે મારું રેકોર્ડિંગ વાયરલ ન કરતા, તમે ન કર્યું. એની મંજૂરી લીધી, એનો ફોટો મોકલ્યો. ફોટો મારા ઘરે ન હોય, હું કોઈ ઓળખતો ન હોય, એને ફોટો મોકલ્યો. પાછળ જો પાછળ એનો મંજૂરી લીધી ને એનો રેકોર્ડિંગ મૂક્યું. તમે સાંભળી લ્યો આખો ઓડિયો સાંભળો. પેલા એને ના પાડી, છેલ્લે એને ફોટો મોકલ્યો ને એનું એને હા પાડી એ આમાં મૂક્યું હોય. સાહેબ તમે વાત મોટો કઈ મારો બાપો હું ઓળખતો જ નથી, એનો ફોટો મારી પાસે આવે ક્યાંથી? તો અત્યારે મારું રેકોર્ડિંગ મોકલી દેજો ને. ના તમારે તમે પોતે સારી વાત કરતા હોય, વિવાદિત ન હોય તો કરવાનું હોય. જે ઓડિયોમાં દમ હોવો જોઈએ, જે ઓડિયો. બાકી આ તો આપણે કોકની વાતું કરી ભૂવા ભરાડીની એને આપણે ઓલું કરી તો ઈ ઓડિયોની અંદર કોઈ દમ નથી. દમ વાળો ઓડિયો હોવો જોઈએ કે જેની અંદર સંવાદ થતો હોય, જે 2 માણસોને એની અંદર ઉધાર થાય. હું તો એક જ કહું છું કે આપણો દેશ આઝાદ છે, આઝાદ રહેવો જોઈએ ને આઝાદ છો એને બહુ સારું છે. નકર આપણે કેવા દુખી હતા તમને ખબર છે ને. આપણો દેશ નથી ગયો, આપણો દેશ ધર્મથી સંકળાયેલો છે, આપણો દેશ ધર્મની અંદર પીછાઈ ગયો છે. આપણા દેશની અંદર સમાનતા નથી. જો ભૂવા ભરાડી હાથા હોય તો બોર્ડરમાં તો બેને મોકલી દો ને, પોલીસ સ્ટેશનમાં 2 ભૂવા રાખી દો ને, જેથી કરીને પોલીસને ખોટો ખર્ચો ન થાય. ગાડીઓ લઈને આરોપી પકડવા થોડું નહીં, ડાક વગાડે એટલે તરત જ ભૂવો કહી દે ફલાણા ભાઈના ઘરમાં બેઠો દેવી બોલું. અત્યારે રાજકારણ કેવું છે તમને ખબર? હમણાં આજે રાજકારણની વાત ન કરો.
કરો. રાજકારણ નથી, હું રાજકીય નથી ને આપણે રાજકારણ વાત કરવાની ના જરૂર આમાં નથી. મુદ્દો આપણે આવે તમને કાયદાની વાત કહું ગેનીબેન રોવે હરી મત હારું થઈને મને મત આપજો હું તમારા માટે આ કરીશ ને મેં આવું જોયું છે ને મને બહુ દુઃખ થાય છે એના માટે રોઈને વિધિ આપીને મત લેવા છે. બોલો. ઈ એનો પોતાનો સ્વાર્થ છે. આ બિનસ્વાર્થ વાત હાલે. મારે મતમાં નથી રહેવું, મારે કોઈનું કામ નથી, મારે કઈ મત કોઈનો જોતો નથી. ના ના એમ નહીં એની સિવાય પછી રૂપાલા સાહેબ ની વાત કરીએ તો એ સમાજને વચ્ચે લઈ આવ્યા કે ના લઈ આવ્યા? તમે આખી વાત હવે એને રૂપિયા કમાવા હાટું બધું કરે પણ એના લાગે આપણે ના હલાય એમ. આપણે કોઈ રાજકીય વાત કરવાની જરૂર નથી. અટાણે જે વાત કરી ભુવા ભરાડાની વાત છે. આપણે ભુવાની વાતમાંથી રાજકારણ લેવું એ નથી. આપણે રાજકીય માણસો નથી. ભુવા ભરાડા અંધશ્રદ્ધા છે સાચું છે અમે કહીએ છીએ કે છે હું એ નથી માનતો. મારે ઘરે તમારી બેન રોજ કે છે ફલાણા ઠકાણે જાય ઢીકડે ઠકાણે હું કે તમે આખી વાત તમે બે ધારી તલવારમાં હાલો છો ને. તમે બે ધારી તલવાર તમે ભુવાન મદદ કરતા જશો, પાછળ વિરોધ કરતા જશો. એની વેલ્યુ ન થાય. નહીં મદદ નથી કરતો હું જરાય. તમે અત્યારે તમે જે ફોન કર્યો 4 વખત પ્રોગ્રામ છે મોટું પધરામણું છું હું નથી ગયો. લખાગઢની અંદર જગ્યા એક એવી બનેલ છે દર મંગળવારે માણસો દુનિયાના આવે છે જમણવાર. બધી વાત સાચી છે. બધી વાત નાગદાનભાઈ અમે જો તમારો નંબર મેં સેવ કર્યા હતા. તમારા નંબર મેં દેવના મને હાલો એમ કહું. તમે હું તમારા નંબર મેં સેવ કર્યા હતા. એ તમને સારા વ્યક્તિ તરીકે સેવ કર્યા હતા. તમે દેવગતિમાં હો, માતાજીને માનતા હો, અંધશ્રદ્ધામાં પીડ્યા મને કાંઈ મારે કાંઈ કોઈનું કામ હોય નહીં. અમારા સજ્જન માણસો હોય, સમજદાર વ્યક્તિ હોય એની જરૂર હોય. બાકી અમારે કોઈનું કાંઈ કામ નથી. અમારે કોઈની ઘરે જવું નથી. મારે કોઈનો સાથ હોય કરાય પણ હું એમ કહું છું દેવીને વચ્ચે ન લો. દેવી શક્તિ લો. દેવી જે છે દેવીના નામે જ આવડા ધૂતી ખાય છે. પણ એ ખાયરા એને ખાવા દો. હું તમને એ કહું ખાવા દો. ખાયરિયા એને ખાવા ન દેવા ને એની વાત કરવાની જ હોય. ખાયરિયાને ખાવા દો તો આપણે પાપી. આપણે સાબિત કર્યા વગર કેમ ખાય? સાબિત જ છે કે જો દેવના નામે રૂપિયા લેવાય છે, દેવના નામે આ બધું થાય છે. હવે ફોરજ વાળા બાપાની તમે વાત કરતા હો તો ત્યાં આગળ મોટા મોટા શેડ બાંધ્યા એ કોઈ દેવના પરતાથી નથી થયું. એ ઇંગલના પતરારિયાની 5-5 ને 10 15 ને 20 લાખ રૂપિયાનું એક ખાલી લોખંડ થયું છે. પણ દાદા એને કઈક પરચો મળ્યો હોય તો દઈ ગયા હોય એ પરચો મને તમે દઈ ગયો. આપણે લોખંડ વાળા પૈસા ન લે, બધા રૂપિયા લે. કોઈ દી લોખંડ વાળો દે બધા એક બતાવો કે પતરા લીધા પરચો દીધો તેવો. રામપરામાં રૂપલમાં રહે ને એને એક ભાગર બનાવી ભાઈ જો હવે ન્યાથી બદલી. હવે ભાઈ તમે ફરતી વાત કરશો ને એટલે રૂપલમાં આવી ગયા. હવે તમે ખેતરો મારી બધા દેવો પકડો. ભાગર બનાવી દીધી. રૂપિયા ભારોભાર જોઈતા હતા. કાંઈક પરચો જોયો હશે ને તો જોખવા જાય ને મારી તમારી દીકરીને બેનને કોઈ જોખવા કેમ નથી આવતું? તમે આખી વાત સમજતા નથી સાહેબ. એ વિશ્વાસ જે શ્રદ્ધાનું કેન્દ્ર છે એને અમે નથી કહેતા. અમે અંધશ્રદ્ધા ફેલાવી એટલા પૂરતી જ વાત છે. તમે ફલાણાનું ઢીકડાની વાતો કરીને ઠેકડા મારીને બધા દેવની પાસે જઈ આવો એ વાત નથી. એમને એમ તો નહીં કહેવાય ને આ જો કાકીડા કહેવાય. ડોલ કાકીડા કલર થઈને ગમે આમ ડોલ્યા કરે એને ડોલરિયા કહેવાય. એને દોરંગા કહેવાય. કેમ કે ઘડીક થાય માતાજીની વાતો કરે ને ઘડીક થાય તો હારા પુરુષની વાતો કરે એટલે દોરંગા કહેવાય. અમે દોરંગા નથી. અમે એક જ રંગની વાત કરી ભાઈ. ના આપણે દેવી શક્તિને તો પેલા માની છીએ ભાઈ. નવદુર્ગા ના હોય તો દુનિયા જ ના હોય. આજે અત્યારે આપણી ગાડી જયારે ફસાણી હોય ને હે માં કહીને ત્યારે માં પાછી આવીને પલમાં બચાવીને બધી વાત સાચી છે. કોરોના કારણે માં કહેતા હતા, બાપો કહેતા હતા તોય મેર નહોતો ખાતો. એમ ખાલી અમે દુઃખ આવવા નથી દીધું. તોય આખી વાત પણ બહાર નીકળવા નથી દીધા. ઘર ધારીને બેવું પીડ્યું બધે. બરાબર. હવે સરકારના કાયદા છે એ પ્રમાણે એ તો તમને તો પછી તેથી કોઈક દેવીને કેવું છે ને મારી મને આમાંથી બારો કાઢો. હું તો તારી ભક્તિ કરું છું, તારા નિવેદ કરું છું.